એક બાજુ ધોકાવાળી ને એક બાજુ ગીતાનો શ્લોક. જુઓ જીગરભાઈ, અત્યારે ડાયલોગ બાજીનો જમાનો છે અને જેને સારા ડાયલોગ આવડે એ બધાને ખબર છે કે આમાં બંને તરફ ફાયદો જ ફાયદો છે. જો જે અત્યારે ધોકાવાળીની વાત કરે છે તો બીજા માયાભાઈ પોતાની ફ્રેશનેસની વાત કરે છે. તમને કહું, આ સમાજનું એક એવું યુદ્ધ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. બંને બાજુ ફાયદા જ ફાયદા છે. કઈ નેતાઓને કોઈ નુકસાન નથી. છીછરી ડાયલોગ બાજીથી તાળીઓની બોછાર વરસે છે અને સમાજના હીરો તરીકે સાબિત થઈ જાય છે. અને બીજી બાજુ પ્રેશર ટેક્ટિક ઊભું કરી શકાય એમ છે. તો જીગરભાઈ, જેમ મહાભારતમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ શું કીધું કે ભાઈ તું બાકાજી બોલાવ, લડવા મંડ, બીજી વાત મૂકી દે, તને ખબર નથી આ ફાયદો જ છે. તો કે કઈ રીતે? અર્જુને કીધું કઈ રીતે ફાયદો? ભગવાન કૃષ્ણએ કીધું કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ અને જીતવા યા મોક્ષયે મહિમ તસ્માત ઉષ્ટિષ્ટ કૌંતેય યુદ્ધાત કૃત નિશ્ચય. જો આ યુદ્ધમાં તું હારી જઈશ તો વીરગતિને પામીશ તો તને સ્વર્ગનું સુખ મળવાનું, અને તમે જીતી જશો તો આખા ધરતીનું સુખ મળવાનું છે. માટે હે કૌંતેય, એટલે કે હે અર્જુન, હે પાર્થ, હે યોદ્ધા, તું કેવળ લડ, યુદ્ધ એ જ કલ્યાણ. તું બાકી બધું જ જવા દે, તું લડી લે એટલે ફાયદો છે. એમાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશભાઈ ઠાકોર સુધીના આ બિલકુલ અર્જુન કરતા વધુ અત્યારે જો કોઈએ આ સાર ઉપાડ્યો હોય તો આ બે લોકોએ, અથવા તો આવા બધા જ સમાજના નેતાઓએ.